આજે આપણે બનાવીશું આલુ ટિક્કી ચાટ। જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી ચટપટી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આલુ ટિક્કી તૈયાર કરી લઈએ। વજનમાં 700 ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા છે। બટેકાને બાફીને ઠંડા કરી લેવા, એ પછી છાલ ઉતારી લેવી। બટેકાને આપણે ખમણીના મદદથી આ રીતે ખમણી લઈશું। બટેકાને મેશરના મદદથી મેશ કરી શકો છો, પણ મોટા ટુકડા રહી જાય એ માટે આ રીતે ખમણીને લેવું, જેથી એક સરખું ખમણ તૈયાર થાય। બટેકા બધા ખમણી લીધા છે। હવે મસાલા કરી લઈએ। તો સૌથી પહેલાં 1/4 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। મીઠું બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો પ્રમાણસર ઉમેરવું। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, ચાટમાં શેકેલા જીરાનો પાવડર જરૂરથી ઉમેરવો। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ। થોડા કોથમીરના પાન, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીએ। ટિક્કીમાં બાઇન્ડિંગ લાવવા માટે 4 મોટી ચમચી ચોખાનો લોટ ઉમેરીએ। ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો। ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર ઉમેરવાથી ટિક્કી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એ પછી જો જરૂર લાગે તો લોટ ઉમેરવાનો। અહીંયા મિક્સર વધારે ઢીલું છે એટલે હજી 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈશું। બટેકા ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા લોટની જરૂર પડે છે। રોટલીના લોટ જેવો સોફ્ટ મિક્સર તૈયાર થઈ ગયું છે। 1 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ। તેલ ઉમેરવાથી મિક્સર હાથમાં ચોંટતું નથી। હવે હાથ ઉપર તેલ લગાવી દઈએ અને થોડું મિક્સર હાથમાં લઈને ટિક્કીનો શેપ આપી દઈએ। ટિક્કી તમારે નાની મોટી જે રીતે કરવી હોય એ રીતે તમારે મિક્સર લેવાનું। ટિક્કીને સાઈડથી પણ એકદમ બરાબર શેપ આપી દઈશું। બધી ટિક્કી તૈયાર કરી લીધી છે। હવે ટિક્કીને સેટ કરવા માટે 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે દહીં તૈયાર કરી લઈએ। પોણો કપ જેટલું દહીં લીધું છે। દહીં મોળું લેવું અને ફ્રેશ દહીંનો ઉપયોગ કરવો। 2 ચપટી જેટલું સંચળ પાવડર, 1 મોટી ચમચી દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ। અહીંયા જો તમારે ખાંડ અને સંચળ પાવડર ન ઉમેરવો હોય તો તમે ફક્ત દહીં ઉમેરી શકો છો। દહીં તમારે એકદમ સારી રીતે ફેટી લેવું, એ પછી ચાટમાં ઉમેરવાનું। ચાટમાં ઉમેરવા માટે દહીં તૈયાર છે। દહીંને પણ આપણે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી દહીં પણ એકદમ ઠંડુ થઈ જાય। ટિક્કીને સેટ થતાં 10 મિનિટ થઈ ગઈ છે અને ટિક્કી એકદમ બરાબર સેટ થઈ ગઈ છે। હવે ટિક્કીને ફ્રાય કરવા માટે નોનસ્ટિક પેન લીધું છે। 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરીએ। ટિક્કીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો, નહીં તો ટિક્કી તળિયે બેસી જશે। તો 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે એક સાઈડથી થતાં। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 મિનિટ માટે થવા દઈએ। ટિક્કીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર થવા દેવાની। એક સાઈડથી સરસ કલર આવી ગયો છે, સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડથી પણ 3 મિનિટ માટે થવા દઈશું। તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। બંને સાઈડથી ટિક્કીનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે। હજી આપણે ટિક્કીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દેવાની છે। ટિક્કી હલકી શેકાઈ ગઈ છે। હવે પ્રેશરના મદદથી આ રીતે હળવા હાથે પ્રેસ કરી લઈશું, જેથી કિનારીથી પણ એકદમ ક્રિસ્પી તૈયાર થાય। તો તમે જોઈ શકો છો ટિક્કી બધી સાઈડથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। તો હવે આ રીતે બાકીની બધી ટિક્કી તૈયાર કરી લઈશું। ટિક્કીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। ઉપરથી દહીં ઉમેરીએ, ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, બારીક સુધારેલી કોથમીર, બારીક સુધારેલી ડુંગળી અને નાયલોન સેવથી સર્વ કરીએ। રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।